વેલકમ ટુ ચેનલ ઇન્ટરેસ્ટિંગ વિથ જૈવિક મહેતા. સો દોસ્તો, ફક્ત મહિલાઓ માટે નું ગુજરાતી મૂવી જોયું છે. એકચ્યુઅલી હું નવી મુંબઈમાં રહું છું, તો જ્યારે રિલીઝ થયું હતું તો એ ટાઈમે અહીંયા થિયેટર્સમાં નહોતું લાગ્યું, કેમ કે બહુ લિમિટેડ ગુજરાતી મૂવીઝ અહીંયા થિયેટરમાં મુકાય છે. બટ ફાઇનલી મને શેમારો ઉપર જોવા મળ્યું છે, તો ફાઇનલી આજે જોયું છે અને સુપર્બલી ડન મૂવી. એક અલગ કોન્સેપ્ટ છે, એક યશ સોનીનું બહુ સુપર્બ કામ છે. અમિતાભ બચ્ચનજી છે આમાં, પણ પહેલાં તો ખાલી વોઇસ ઓવર જ છે અને પછી લાસ્ટમાં એમનું એક પ્રેઝન્સ છે. બટ એકચ્યુઅલી થોડુંક વધારે પ્રેઝન્સ હોત અમિતાભ બચ્ચનજીનું તો જોવામાં બહુ જ મજા આવત. ઓવરઓલ મૂવી બહુ સરસ છે. દીક્ષા જોશીનું પણ કામ સારું છે, બટ થોડુંક લિમિટેડ છે. બટ યશ સોની સુપર્બ સ્ટાર્ટ ટુ એન્ડ. યશ સોનીનું કામ બહુ જ સુપર્બ છે. એ આટલા સરસ એક્ટર છે એ આપણને બધાએ જોયું જ છે ઘણી બધી મૂવીઝમાં. તો યશ સોનીનું બહુ અચ્છા. અને એમાં એક ડાયલોગ પણ છે જે મને ખૂબ જ ગમ્યો એકચ્યુઅલી, કે જ્યારે એ એના બાના ખોડામાં સૂઈને કહે છે કે બા, જે બાર તાળીઓ મળે છે એ તો પારકો પ્રેમ કહેવાય, પણ ઘરના જે વાસણ ખખડે છે એ જ આપણો પરિવારનો સાચો પ્રેમ કહેવાય. તો એ બહુ સરસ ડાયલોગ અને એક બહુ સારો મેસેજ છે ફેમિલીને લઈને. એક અલગ કોન્સેપ્ટ છે. કોમેડી ઘણી બધી છે કે બહાર તમે એની પાસે એક સુપર પાવર આવી જાય છે કે જે મહિલાઓને અંદરની મનની વાત જાણી શકે છે, માઇન્ડ રીડ કરી શકે છે. તો એક સુપર કોન્સેપ્ટ સાથે ઘણી બધી કોમેડી, મસ્તી, એક ફેમિલી રિસ્પોન્સ, એક ફેમિલી ટોપિક, એક ફેમિલી માટે લાગણી, એક અલગ મેસેજ છે. તો ખૂબ જ સરસ રીતે બનાવ્યું છે. એકવારથી બધાએ જરૂર જોવું જોઈએ. અને ફક્ત મહિલાઓ, તમને કેવું લાગ્યું ફક્ત મહિલાઓ માટે મૂવી એ જરૂરથી જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઈક જરૂર કરજો અને શેર જરૂર કરજો. થેન્ક યુ સો મચ.